विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयं श्यामं शितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देव, श्री नरनारायण देव, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે દયાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। આ સત્સંગ દિવ્ય સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન ગોપીનાથજી મહારાજ રૂપે, હરિકૃષ્ણ મહારાજ રૂપે દરેક મંદિરોમાં સ્થિત મૂર્તિઓ રૂપે પ્રગટ છે। આચાર્ય શ્રી રૂપે, સંત રૂપે પ્રગટ રહી અને મહાસુખ આપે છે। યોગીરાજ ગોપાળાનંદ સ્વામી એવું કહેતા કે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી એમણે પોતાનું ઐશ્વર્ય શક્તિ 3 જગ્યાએ મૂકીને ગયા છે। પહેલું મૂર્તિ, બીજું મંત્ર, ત્રીજું સંત। આ 3 દ્વારા આજે પણ ભગવાન સ્વામિનારાયણ અનંતના કામ કરે છે, આવતા વિઘ્નોને ટાળે છે, પોતાના સંતો ભક્તોનો વિજય કરે છે, પ્રાણ જીવન પિયોડો મહાસુખ આપે છે। માટે આપણે જેટલા દિવ્ય ભાવ સાથે, અહોભાવ સાથે આ સત્સંગનું સેવન કરશું એટલો આપણા અંતરમાં આનંદનો સાગર રેલાય છે। અલૌકિકતા અને દિવ્યતાનું સુખ છતાં દેહ પ્રાપ્ત થશે। એક સમયે આચાર્ય મહારાજ શ્રી છપૈયાપુર જતા હતા। વચમાં ગ્વાલિયર શહેર ગયા। ત્યાંના હરિજન ક્ષત્રિય દરિયાસિંહ નારાયણભાઈ, દેવરામભાઈ એ આદિક બીજા કેટલાક હરિભક્તોએ મળીને મહારાજશ્રી અને સંતોનું ભારે સન્માન કર્યું। વાતે ગાતે શહેર મધ્યે ઊભી બજારે થઈને ઉગમણે દરવાજે નીકળીને મોટા આંબા વાડિયામાં ઉતારો કરાયો। એ સમયે સંઘમાં સદગુરુ દયાનંદ સ્વામી, પુરાણી નિર્ગુણદાસજી, વૃંદાવન સ્વામી તથા હરિસ્વરૂપદાસજી સ્વામી વગેરે 125 સાધુ તથા સેવકરામ શાસ્ત્રી પણ ભેગા હતા। બીજે દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ પોતે મોટી સભા કરીને બેઠા હતા। એ સભામાં ઉત્તમાનંદ સ્વામી ખુરશી ઉપર બેસીને વાતો કરવા લાગ્યા। ત્યારે એ વાતની આખા શહેરમાં ખબર થઈ કે સ્વામિનારાયણના આચાર્ય છપૈયાપુર જાય છે અને એમના ભેગા મહાવિદ્વાન સાધુ છે। તેથી ગામના કેટલાક ભણેલા પંડિતો પોતાના શિષ્યોએ વિટાણા થકા સભાને વિશે આવ્યા
મહારાજ શ્રી સહિત સભાના દર્શન કર્યા. તે સમયે અયોધ્યા પ્રસાદજી મહારાજે એક મોટો ગાલીચો પથરાવી આપ્યો, જેના ઉપર સર્વે પંડિતો બેઠા. પછી કેટલીક વાર થઈને ત્યારે એક ભણેલો શાસ્ત્રી ગામમાંથી આવી સભાની સન્મુખ ઊભો રહ્યો. ઓચિંતાના 3 ટાળોટા પાડીને બોલ્યા વિના સભામાં બેસી ગયો. ત્યારે ઉત્તમાનંદ સ્વામીના મનમાં એમ થયું જે આ બ્રાહ્મણ આવીને બોલ્યા વિના 3 તાળીઓ પાડીને સભામાં બેઠો, એની આપણને કાંઈ ખબર પડી નહીં, પણ એને કાંઈ આપણને પ્રશ્નો પૂછ્યા ખરા. એમ જાણીને પોતાના અંતઃકરણમાં શ્રીજી મહારાજને સંભાળ્યા ને તરત શ્રીજી મહારાજે દર્શન દઈને એના પ્રશ્નના ઉત્તર સૂચવી દીધા. ઉત્તમાનંદ સ્વામી બોલ્યા કે હે દવે, તમે 3 પાડીને એમ પૂછ્યું છે આ જીવ ક્યાંથી આવ્યો, અહીં આવીને શું શું કરે છે, પાછો એ જીવ ક્યાં જાય છે, એ તમારા પ્રશ્ન ખરા કે નહીં? બોલો, અંતરની વાત કહી દીધી. તે સાંભળીને શાસ્ત્રી એકદમ ઉઠી ઊભો થઈ નિર્માની થકો 2 હાથ જોડી વિનંતીપૂર્વક પગે લાગીને બોલ્યો, હે સ્વામી, તમે તો સાક્ષાત ઈશ્વર છો. મારા અંતરનો સંકલ્પ હતો કે તમે અંતર્યામી પણ જાણીને કહ્યો. એમ કહીને પાછો સભામાં બેઠો. પછી ઉત્તમાનંદ સ્વામીએ અનંત શાસ્ત્રના પ્રમાણ લાવીને ગંગાના પ્રવાહની પેઠે શ્લોક બોલીને 1 પહોર વાર સુધી વાત કરી. 3 કલાક સુધી એની વાતો કરી લો. તે સાંભળીને સભામાં બેઠેલા બધા શાસ્ત્રીઓના મનમાં એમ થયું કે ઓહો, આ સાધુ તો સાક્ષાત મૂર્તિમાન વેદ છે, વેદ. એવો પોતાના મનમાં નિશ્ચય થયો. પછી જે પ્રશ્નો પૂછવા હતા તે કાંઈ પૂછી શક્યા નહીં. ઊભા થઈને ચાલવાની તૈયારી કરીને ત્યારે મહારાજ શ્રીએ સૌને દક્ષિણાઓ આપી. એ લઈને રાજી થકા પગે લાગી આનંદ પામતા થકા રાજાની પાસે ગયા અને સર્વવૃત્તાંતની વાર્તા વિસ્તારે સહિત કહી. હો, તે સાંભળીને રાજા જીવાજી રાવ, રાજાનું નામ હતું જીવાજી રાજ, પોતાના દીવાન ફોજદારે સહિત હજારો માણસોએ વિટાણા થકા આવી મહારાજ શ્રી તથા સંતોને પગે લાગ્યા. વિનય સાથે સભામાં બેઠા. પ્રથમ સર્વ સમાચાર પૂછી, પછી ધર્મ સંબંધી સામસામી ચર્ચા ચાલી. તે જોઈ સાંભળીને રાજાના મનમાં અતિ આનંદ થયો. ઓહો, આ હળાહળ કળિયુગને વિશે આવા આચાર્ય અને આવા ત્યાગી સાધુ પ્રગટ ભગવાન વિના બીજે ક્યાંય હોય નહીં. જ્યાં પ્રગટ ભગવાન હોય ને ત્યાં જ આવા મહાન સંતો હોય શકે. પ્રગટ ભગવાન વિના બીજે ક્યાંય આવા સંતો ભક્તો હોય નહીં. આ તો અંતર્યામી છે, સૌના દુઃખ હરનારા છે, મહાસુખ કરનારા છે. માટે આ સત્સંગમાં આજે ભગવાન આવા સંત દ્વારા અને આચાર્ય દ્વારા પ્રગટ છે અને એની સેવાનો લાભ મળ્યો એ મારા મોટા સદભાગ્યની વાત છે. આમ સમજી તેઓ સંતો ભક્તો આચાર્યશ્રી અને સંઘની સેવામાં જોડાઈ ગયા.
આ બધા મુક્તો છે એમ પોતાના મનમાં નિશ્ચય કરીને સંઘને 17 દિવસ સુધી પોતાના ગામમાં રાખીને નિત્ય નવી નવી રસોઈ કરાવીને સર્વ સંતો સહિત મહારાજ શ્રીને જમાડીને અલૌકિક લાભ લીધો. 17 દિવસ રાખ્યા ગ્વાલિયર શહેરમાં. ગ્વાલિયરના મહારાજા જીવાજીને લાખો લાખો ધન્યવાદ છે. કેમ છે એને સાચા સંતને ઓળખ્યા અને ભાવથી સેવા કરી, પોતાનો જન્મ સફળ કરી લીધો. આપણે પણ આ સત્સંગમાં રહેલા સાચા ભક્તો સંતોને ઓળખી એની સેવા કરી આપણો જન્મ સફળ કરી લઈએ ને તો બેડો પાર થાય. કરીને આટલું જ કરવાનું છે. જે ભાગ્યશાળી હોય ને એ જ આ રીતે સાચા સંત ભક્તને ઓળખી શકે અને એની સેવા કરીને અલભ્ય લાભ લઈ શકે. આપણે પણ આવા ભગવાન આચાર્ય સંતોની પ્રાપ્તિ થઈ છે, માટે આપણો પણ ચોક્કસ આ છેલ્લો જન્મ થઈ જશે. આવા પરચાની વાતો સાંભળી ભગવાનમાં અને સંતો ભક્તોમાં હિત વધારવું, સાચા અર્થમાં ભક્તિ કરવી. ભક્તિ મોટી શક્તિ છે જે ભગવાનને પણ વશ કરે છે. શ્રી હરિ સારંગપુરના 10મા વચનામૃતમાં કહે છે કે એવા સંતના દર્શન થાય ત્યારે માનવું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા. ગ્વાલિયરના રાજાને દયાનંદ સ્વામીના દર્શન થયા તો ભગવાનના દર્શન જેવું ફળ મળ્યું. આપણે પણ ભગવદ પરાયણ સંતના દર્શન થાય ત્યારે દિવ્ય ભાવથી દર્શન કરીએ તો આપણને પણ સાક્ષાત ભગવાનના દર્શનનું ફળ મળે. સત્સંગના અલૌકિક કાર્ય કરવા માટે પરમહંસો સંતો ગામો ગામ અને શહેરો શહેરમાં ફરે છે. જ્યારે અલૌકિક કામ થતા હોય ને ત્યારે એમાં વિઘ્નો પણ આવે. ગુજરાતી કહેવત છે કે સારા કામમાં 100 વિઘ્ન આવે. તો જ્યારે ગ્વાલિયર શહેરમાં મંદિર કરવાનું હતું ત્યારે ત્યાંના કુસંગી લોકોએ ઉપદ્રવ કર્યો અને મંદિર બંધ રહ્યું. પછી તો જોયું કે આપણે બામરોલી ગામમાં શિખરબંધ મંદિર કર્યું. સ્વામિનારાયણ ભગવાન સંતના વચને અનેક જીવનો ઉદ્ધાર કરે છે. દયાનંદ સ્વામીના વચને એક પળમાં એક પાપીનો પળમાં ઉદ્ધાર કર્યો. એ ચરિત્ર જાણવા અને માણવા જેવું છે. કોઈ સંતને શરણે જાય કે સંતની સેવા કરે ને તો કોટી કલ્પે જે કામ ન થયું હોય ને એ કામ આ સત્સંગમાં આજ એક દિવસમાં થાય છે. એવો આ સત્સંગ દિવ્ય અને ભવ્ય છે. એકવાર ઉત્તમાનંદ સ્વામી સંત મંડળ સાથે છપૈયા પધાર્યા. પછી છપૈયાથી એકવાર તરગામ દર્શને ગયા. તરગામ ત્યાં રામપ્રતાપભાઈના લગ્ન થયા હતા. સુવાસનીબાઈ તરગામના હતા. ચોમાસાનો સમય હતો. મુશળધાર વરસાદ પડ્યો. પાછા આવતા વચ્ચે મનોરમા નદીમાં પાણીનું પૂર આવ્યું. મનોરમા નદી છે ત્યાં. સાંજનો વખત હતો. સૌ વાણવાળા પોતાના ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારે સ્વામીએ વિચાર કર્યો કે હવે શું કરવું. વનમાં વાઘ અને ચોરનો ભય હતો. મહારાજ રક્ષા કરે તો થાય, નતર મોટું વિઘ્ન થાય એમ હતું. સંતો સાથે પરસ્પર વિચાર કરી શ્રીહરિને પ્રાર્થના કરી. તત્કાળ હરિ ઈચ્છાથી એક વહાણવાળો આવ્યો. કહ્યું કે સાધુરામ,
હું તમને પૈસા વિના નદી પાર કરાવું, જો તમે મને ભવસાગર પાર કરો તો. ત્યારે ઉત્તમાનંદ સ્વામી એને વરદાન આપતા કહ્યું, હવેથી પાપ ન કરતો, અમે તારો ઉદ્ધાર કરશું. ઢીમર કહે, બાબાજી અમે તો પાપી છીએ, પાપ કર્યા વિના કેમ ચાલે? સ્વામી વિચાર કર્યો, અત્યારે શુદ્ર થયો છે, પછી સમય જતાં પાપ કરશે, માટે જલ્દી શ્રીહરિ અને ધામમાં તેડી જાય એવો સંકલ્પ કર્યો. એ કે આમને આમાં પાપ કર્યા જ કરશે, એના કરતાં વહેલો આને જલ્દી લઈ જાય ને તો પાપ કરતો જ મટી જાય. પછી ઢીમરે સ્વામી સાથે સૌ સંતોને નદીને સામે પાર ઉતાર્યા. સંતો તરગામ થઈને પાછા છપૈયા પધાર્યા. હવે ઢીમર પોતાના ઘરે ગયો. ઢીમર એટલે માછીમાર લોકો. તરત એને તાવ આવ્યો, કારણ કે સ્વામીએ તો વરદાન આપી દીધું હતું કે તને ભવસાગર પાર કરી દઈશું. ઉત્તમાનંદ સ્વામીનો સંકલ્પ સત્ય કરવા માટે શ્રીજી મહારાજ બીજે દિવસે સ્વામીના મંડળ સહિત મહારાજ ઢીમરને તેડવા આવ્યા. ઢીમર એમ બોલ્યો કે આ કાલે મેં જેને નદી પાર કરાવ્યા એ બાબાજી એમના પ્રભુને લઈને મને તેડવા આવ્યા. હું એના સાથે ધામમાં જાઉં, મને ભવસાગર પાર ઉતારશે એમ કહીને દેહ મૂક્યો. એટલે એ સમયે તરગામમાં સ્વામી એમ બોલ્યા, એ સંતો, ઓલા ઢીમરને શ્રીજી મહારાજ આપણા મંડળના સંતો રૂપે આવીને ધામમાં તેડી ગયા. આટલી જ વાર લો. એમ અંતર્યામીપણે સ્વામીએ સૌને વાત કરી. બીજે દિવસે ત્યાંથી પઢરી ગામ ગયા. ત્યાં ધર્મકુળને ઘરે રસોઈ જમીને ચાલ્યા. ત્યાં આંબલીએ પધાર્યા. આંબલિયા ગામ છે. ત્યાં જગન્નાથ બાપાને ઘેર 5 દિવસ રહ્યા. સૌ હરિભક્તોને કથા વાર્તા સંભળાવી. ત્યાંથી ચાલ્યા તે પહેલી નદીએ પહોંચ્યા. એ સમયે પહેલાં ઢીમરને શ્રીહરિ દર્શન દઈને તેડી ગયા એ સમાચાર મળ્યા. જ્યારે સૌ ભક્તોએ જાણ્યું ત્યારે સત્ય વાત સમજાણી. લો, સ્વામી કીધું હતું ને કે ઢીમરને મહારાજ તેડી ગયા. ત્યાં અહીંયા ફરીને આવ્યા, ત્યાં એ ઢીમર લોકોએ વાત કરી કે અમારા ઓલાને તેડી ગયા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન સંતો દ્વારા અનેક જીવના કામ કરે. પાપીઓનો પણ પળમાં ઉદ્ધાર કરે. એવો સંતનો અલૌકિક પ્રતાપ છે. આવો પ્રતાપ સમજી સૌને આનંદ થયો. આવી તો ઉત્તમાનંદ સ્વામીના જીવનની અનેક દિવ્ય ઘટનાઓ છે, જે પ્રભુજીને પામવા માટે અને સત્સંગનું બળ વધારવા માટે અતિ ઉપયોગી છે. પ્રગટ ભગવાનને મળેલા સાધુના ચરણોમાં 68 તીર્થ રહે છે. એવા સંતના ચરણને કોઈ સ્પર્શ કરે ને તો એને સર્વે તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. એના બધા જ પાપ બળી જાય છે. આવો મોટો મહિમા છે. અને એથી જ આ પાપી ઢીમરને મોટા સંતોનો સ્પર્શ થયો, થોડી સેવા થઈ, ત્યાં સ્વામિનારાયણ ભગવાને એનું બહુ મોટું કામ કર્યું. આજે સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને અન્ય અવતારો કરતાં પોતાની છાપ અનોખી પાડી છે. સંતો દ્વારા પણ અવતાર જેવા કામ કરે છે. સત્સંગી દ્વારા પણ મોટા કામ કરે છે. કેમ? જે પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, સર્વ કારણના કારણ છે. સર્વ અવતારો પોતાનામાંથી પ્રગટ કરે ને પાછા પોતામાં લીન કરે એવા એ સમર્થ. માટે સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે એમના સંતોના જીવનમાં આવી અનેક આશ્ચર્યકારી ઘટનાઓ ઘટી છે. તેથી જ પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ 21 નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી રે કરી
વાત જે જને સાંભળી રે. વળી હાથ જોડી પાયે લાગે રે. શીશ નમાવીને બેસે આગે રે. સુણી વાત લીએ ગુણ હૈયે રે. તે પણ ધામના નિવાસી કહીએ રે. વળી ખાતા પીતા સંત જોઈ રે. લીધે ગુણ કે આવા ન કોઈ રે. જોઈ વર્તવુને વળી વેશ રે. સુણી સારો લાગ્યો ઉપદેશ રે. જેને વાલી લાગી સંત વાત રે. રાખ્યા નિયમ થઈ રડિયાત રે. જ્યાં જ્યાં સંતોએ વિચરણ કર્યું તે દરમિયાન જેને સંતોના દર્શન થયા, સંતોની વાતો સાંભળી, સંતોને હાથ જોડીને પગે લાગ્યા, સંતોના વાણી વર્તનનો જેના અહીંયામાં ગુણ આવ્યો ને, બધા અક્ષરધામના નિવાસી થયા. સંતોના યોગમાં આવનારનો સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો છે એ પરમ સત્ય વાત છે. આ કોઈ કલ્પના નથી. ઉત્તમાનંદ સ્વામીના યોગમાં આવીને પાપી ઢીમર પડમાં ઉધરી ગયો. કર્યા સંતના દર્શન સ્પર્શ રે. ગાયા જીવાએ સંતના જસ રે. તેને તન છૂટે તત્કાળ રે. આવે તેડવા દીન દયાળ રે. તેને આપે અક્ષરમાં વાસ રે. માં સુખ પામે છે દાસ રે. કહ્યું શ્રીમુખે ભગવાન રે. તે મેં સાંભળ્યું છે મારે કાન રે. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાન આવું કહેતા હતા કે મારા સંતને કોઈ જમાડશે, વાતું સાંભળશે, ભાવથી દર્શન કરશે, એનો ગુણ લેશે, એનું આમ કલ્યાણ કરશે. હું નથી કહેતો નિષ્કુળાનંદ છે, કાનો કાન સાંભળ્યું, બીજાએ કીધું ને એવું નહીં. સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા ને મેં સાંભળ્યું જ. ખાતા પીતા હાલતા ચાલતા ઉઠતા બેઠતા જો સંતોનો વેશ ગમી ગયો તો પણ એ ધામનો વાસી થાય છે. આવું સ્વયં સ્વામિનારાયણ ભગવાન બોલ્યા હતા. એ વાત નિષ્કુળાનંદ સ્વામીએ સગા કાને સાંભળીને લખી છે. આમ સંતો દ્વારા શ્રીજી મહારાજે કરોડોના કલ્યાણ કર્યા છે. એકવાર સંઘ સાથે ગોપાળાનંદ સ્વામી જુનાગઢ જતા હતા. રસ્તામાં પીઠવાજારના પાદરમાં સંઘ ઉતરો. તે સમયે ગોપાળાનંદ સ્વામી બહિર્ભૂમિ જવા માટે હાથમાં જળનો લોટો લઈને ચાલ્યા. થોડે દૂર છોકરા રમતા હતા. એમાં એક માવજી દેસાઈ નામના બાળકને દિશાએ કઈ બાજુ જવાય એ જગ્યા પૂછી. કઈ બાજુ દિશાએ જવું કે બાળક માવજીએ સ્વામીને જગ્યા બતા કે એ આ બાજુ જાઓ કે. ગોપાળાનંદ સ્વામી રાજી થઈને કહ્યું તે મને આ માર્ગ બતાવ્યો, અંતે હું તને અક્ષરધામનો માર્ગ બતાવીશ. પછી જ્યારે એનો અંતકાળ આવ્યો ને ત્યારે ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાને સાથે લઈને તેડવા આવ્યા. અને માવજી દેસાઈ કઈને ધામમાં ગયો. આવી આ સત્સંગની વાતો છે. ભગવાનના ધ્યાને કરીને એમના સંતો પણ એવા સમર્થ થયા છે. શિવાનંદ સ્વામીકૃત આરતીમાં આવે છે કે આનંદ મંગલ કરું આરતી સુર સંતની સેવા રે. 68 તીરથ સંતને ચરણે હરિના જન હરિ જેવા રે. આનંદ મંગલ કરું આરતી. આ શિવાનંદ સ્વામી પરોક્ષના સાધુ થઈ ગયા. એને આરતી બનાવેલી છે. એમાં એ કહે છે કે 68 તીરથ સંતને ચરણે. આપણા સંતો નથી કહેતા, પરોક્ષના સાધુ કહે છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે સત્પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે ને
તે એક જન્મે કે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ થાય છે. એની વ્યક્તિ જે એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એની આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે, એને અન્નજળ આપે ઇત્યાદિક સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે, ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય છે. તો એ સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. પરોક્ષના સંસ્કારનું એ ફળ થાય જે ખાવા મળે, દેહ સાજો રહે, લોકમાં આબરૂ વધે, ધર્મ રહે. પરોક્ષની સેવા કરો તો આટલું ફળ તો થાય જ એમ. એ પરોક્ષના આશરાનું ફળ છે. પ્રગટ ભગવાન અને પ્રગટ સંતની વાત તો કંઈ અનોખી જો. યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, મહામુક્ત ગુણાતીતાનંદ સ્વામી, ઉત્તમ જેનું આચરણ છે એવા સદગુરુ ઉત્તમાનંદ સ્વામી એટલે દયાનંદ સ્વામી વગેરે મહાન સંતોએ આ ભારતના વિકાસમાં નવલી ભાત પાડી છે. જેને પોતાના ગુણે કરીને પરમાત્માને રીઝવ્યા છે. આવા સંતને લાખો લાખો ધન્યવાદ છે. આ ઉત્તમાનંદ સ્વામી, યોગીરાજ ગોપાળાનંદ સ્વામી વગેરે પરમહંસો અનેક સંતોના આદર્શ બન્યા છે. આવા આદર્શ મહામુક્તોની કથા જે કોઈ સુણે, ગાય, કહે, લખે, વાંચે, સાંભળે, એના ઉપર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અતિ અતિ પ્રસન્ન થાય છે, રાજી થાય છે. એના જેવા ગુણો આપણા અંતરમાં ઉદય કરે છે. ગુણ લેવાથી ગુણ મળે. માટે આવા મહામુક્તોના ગુણ લઈ એમાં દિવ્ય ભાવની દ્રઢતા કરશું ને તો ભગવાન પણ આપણા અંતરને દિવ્યતાથી ભરી દે છે. આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થઈ જશે. સંવંત 1923 મહારાજ ધામમાં ગયા પછી રામનવમીનો સમય સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ ધામમાં કર્યો. ચૈત્રી સમયમાં આવેલા અનેક સંતો ભક્તોને કથા વાર્તાનું સુખ આપ્યું. બ્રહ્મરસ વર્ષ આવી સ્વામી વડતાલ ધામથી અમદાવાદ પધાર્યા. કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો કર્યો. એ સમયે આચાર્યશ્રી તથા અમદાવાદના સંતોએ સ્વામીની ખૂબ આગતા સ્વાગતા કરી. બીજે દિવસ અમદાવાદ કાલુપુર મંદિરના ચોકમાં વિશાળ સભા ભરાઈને બેઠી. અનેક મોટા મોટા સંતો ઉપસ્થિત થયા. બદ્રીનાથાનંદ સ્વામી, ગુરુચરણ રતાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, ઉત્તમાનંદ સ્વામી, સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી, વૃંદાવન સ્વામી, મોરલી મનોહરદાસજી સ્વામી, ત્યાગ વલ્લભદાસજી સ્વામી વગેરે સંતો સભામાં પ્રથમ હરોળમાં બેઠા હતા. આચાર્ય મહારાજ પણ પોતાની પાટ ઉપર બિરાજમાન હતા. બાજુમાં એક ખુરશી નખાવી એની ઉપર ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા. પછી આચાર્ય શ્રીની ઈચ્છાથી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એ સભામાં ભગવાનના મહિમાની વાતો કરવા લાગ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે. એમનો આ રીતે મહિમા સમજાય તો છતાં દેહ અક્ષરધામનો આનંદ આવે. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ અમદાવાદ કાલુપુર મંદિરની સભામાં સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને સર્વોપરીની ખૂબ વાતો કરી. તે સમયે સદગુરુ ઉત્તમાનંદ સ્વામી સભામાં ઊભા થયા અને કહ્યું, સ્વામી, તમે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહો છો, પરંતુ બધા આ કેમ માને
શું સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવી વાત શાસ્ત્રોમાં મળતી આવે છે? તે સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી કે ઉત્તમાનંદ સ્વામી, તમે મારી વાત સાંભળો. અમારે મથુરાના બ્રાહ્મણોની જેમ કે 88 ઋષિઓની જેવી સમજણ જોઈતી નથી. મથુરાના બ્રાહ્મણો અને ઋષિઓએ શાસ્ત્રોને આગળ રાખ્યા તો પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાન હતા એમને ઓળખી ન શક્યા. ભગવાન એમને આંગણે પ્રેમથી થાળ લેવા ગયા તો પણ થાળ એને ન આપ્યો. માટે અમારે તો ઋષિ પત્નીઓ અને ગોપીઓના જેવી સમજણ રાખવી છે. બ્રાહ્મણોની પત્ની જઈને જમાડી આવી ભગવાને. પ્રત્યક્ષ પ્રભુને ઓળખ્યા સિવાય ક્યારેય મોક્ષ થાય નહીં. અંતરમાં ખુમારી પણ આવે નહીં. ગોપીઓને અને ઋષિ પત્નીઓને જેમ કોઈ શાસ્ત્રના વચન આડા આવ્યા નહીં, એમ અમારે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગાવામાં કોઈ ગ્રંથોના વચનો આડા આવતા જ નથી. કેમ છે? અમને તો આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને કાનમાં કહ્યું છે કે અમે સર્વ અવતારના અવતારી પ્રગટ પુરુષોત્તમ નારાયણ છીએ. માટે પ્રત્યક્ષ ભગવાનને ઓળખવાથી પરમપદ પમાય છે. શાસ્ત્રો આજે પણ જેને પ્રગટ ભગવાનને ઓળખી એમનો આશરો કર્યો એના જ ગુણગાન ગાય છે. માટે ભગવાન હોય ત્યારે સાધનો અને શાસ્ત્રને સમજી અને મોટા પુરુષ શું સમજે છે, અનુભવી પુરુષનો અનુભવ શું કહે છે, એમ સમજી પ્રગટ ભગવાનની ઓળખાણ થાય અને એના વચનમાં રહેવાય તો પાછળથી પસ્તાવાનો વારો આવે નહીં. પરોક્ષ શાસ્ત્રની પ્રતીતિથી વિદ્વાન બ્રાહ્મણોને મોક્ષ માર્ગમાં વિઘ્ન થયા. એવું હું કરવા માગતો નથી. સાંભળો પરમહંસો, સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર ક્યારે આવ્યા નથી અને હવે ફરીવાર આવવાના નથી. સ્વામિનારાયણ ભગવાન તો સર્વ અવતારના અવતારી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, એમાં અમને કોઈ શંકા નથી. યોગીરાજ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી, મહાસમર્થ વિધાત્રાનંદ સ્વામી વગેરે પરમહંસો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એમ પ્રત્યક્ષ ભગવાનનું વારંવાર પ્રતિપાદન કર્યું છે. માટે આ અનુભવી પુરુષોના વચનમાં શ્રદ્ધા વિશ્વાસ રાખીએ ને તો આપણું આ તકે કલ્યાણ સહેજે થઈ જાય. આવો ભગવાનનો મહિમા સમજવાથી જ આપણામાં એકાંતિક ધર્મની દ્રઢતા થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મયુક્ત ભક્તિ પ્રગટ થાય. મહિમા ન હોય ને તો ભગવાન મળે છતાંય ભગવાનને પામવાનું છેટું રહી જાય. આ રીતે ગુણાતીતાનંદ સ્વામી અમદાવાદ મંદિરના સભામાં સ્વામિનારાયણ ભગવાનના પુરુષોત્તમપણાની વાતોની ધડકપણે કર્યો. એ સમયે સદગુરુ ઉત્તમાનંદ સ્વામીને થયું કે આ રીતે સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને સર્વોપરી તેની વાતો કરતાં કદાચ કોઈકને ખોટું લાગે અને એ સ્વામીનું અપમાન કરશે તો, તેથી એને ઊભા થઈ હાથ જોડીને કહ્યું કે સ્વામી, આપની હવે વૃદ્ધ અવસ્થા છે, હવે જમવાનું પણ ટાણું થયું, માટે સભા પૂરી કરીએ. ત્યારે ઉત્તમાનંદ સ્વામી આમ કહ્યું ને ત્યારે આચાર્ય પ્રવર શ્રી કેશવ પ્રસાદજી મહારાજ કે સ્વામી, આવા સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો સાંભળતા અમારા અંતરમાં શાંતિ થઈ જાય છે. માટે અત્યારે ગુણાતીતાનંદ સ્વામીને વરસવા દો. આ વાતો તો અંતર શાંતિનો ઔષધ બની રહે છે. આ રીતે અમદાવાદમાં ગુણાતીતાનંદ સ્વામી અને ઉત્તમાનંદ સ્વામીનો એક અનુપમ સંવાદ સંવંત 1923 ચૈત્ર મહિનાના વદ પક્ષમાં યોજાયો હતો. આ પ્રસંગ પછી ઉત્તમાનંદ સ્વામી સભામાં છડે ચોક સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને સર્વોપરીતાની વાતો કરતા મહારાજની મૂર્તિમાં અખંડ પોતાની વૃત્તિઓને એકાકાર કરી
ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં તદાકાર રહેતા હતા. આ રીતે ભગવાનનો મહિમા સમજી ભગવાનના સ્વરૂપમાં ગુલતાન બનેલા આ પ્યારા પ્યારા પરમહંસના ચરણોમાં વંદન. દયાનંદ સ્વામી પોતે સારા વિદ્વાન, કથાકાર, કવિ, સાધુ ગુણે યુક્ત હોય, સંત મંડળ પણ મોટું ધરાવતા હતા. ગામોગામ મંદિરો બાંધવાની પ્રવૃત્તિ પણ દયાનંદ સ્વામી ઉપાડી હતી. એમને કરજીસણ, ડાંગરવા, લાંગડોજ, વિજાપુર, વિસનગર, વડનગરમાં મંદિરો બાંધ્યા, જેમાં આજે પણ એમની સેવા, ભક્તિ અને કળા સૂજના એ મંદિરોના માધ્યમે દર્શન થાય છે. મંદિરો કરવામાં કુસંગી લોકો અનેકવાર વિઘ્ન કરતા, પરંતુ સ્વામીની ભક્તિને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન વિઘ્નો દૂર કરતા. લાંગડોજમાં મંદિરનો આરંભ કર્યો, પાયો ચણીને તૈયાર કર્યો, ત્યારે અમુક પંથના ગામના પટેલોને ઉશ્કેર્યો, તેથી એને પાયો ખોદી નાખ્યો. આ રીતે 6 વાર બન્યું. સ્વામીએ શ્રદ્ધા રાખી 7મી વાર પાયો ચણાયો, એ પણ ખોદી નાખ્યો. છતાં એના ઉપર સ્વામીએ ક્ષમા અને દયા દ્રષ્ટિ રાખી. એટલે સત્સંગીઓએ સ્વામીને થોડા સમય પછી મંદિર કરવાનું કહ્યું. ત્યારે દયાનંદ સ્વામી કહે, પાયો તોડી નાખનાર કણબીઓ જ સત્સંગી થશે, આ મંદિરમાં બેસીને ભક્તિ કરશે, તમે ચિંતા ન કરતા. સ્વામીના વચન સ્વામિનારાયણ ભગવાને સત્ય કર્યા. છેવટે દ્વેષીઓ થાયકા, કુસંગી સત્સંગી થયા, તેમણે મંદિર બનાવવા મદદ કરી. આજે પણ એમના વારસદારો મંદિરમાં બેસીને ભજન ભક્તિ કરે છે. ઉત્તમાનંદ સ્વામી ઉર્ફે દયાનંદ સ્વામી અતિશય દયાવાન હતા. એટલે જ ભગવાન સ્વામિનારાયણ એનું બીજું નામ દયાનંદ સ્વામી રાખ્યું હતું. મૂર્તિમાન દયાની મૂર્તિ એટલે દયાનંદ સ્વામી. એકવાર સ્વામિનારાયણ ભગવાને પરમહંસોને આજ્ઞા કરી કે તમે સત્સંગ વિચરણ કરવા માટે જાઓ. જે ગામમાં જાઓ ને ત્યાં ભિક્ષા માગીને જીવન નિર્વાહ કરજો. 5 દિવસ ભિક્ષા ન મળે, ઉપવાસ થાય, તો 6ઠા દિવસે ગામ બદલવું. 5 દી લગ્ન ન મળે તો જ ગામ બદલવાનું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મસ્તકે ચડાવી દયાનંદ સ્વામી પોતાના મંડળ 7 સંતોની સાથે વિચરણ કરવા માટે નીકળ્યા. ફરતા ફરતા સ્વામી ઝુંડાલ ગામમાં આવ્યા. આ ગામમાં એ સમયે એક સંન્યાસી રહેતા હતા. ગામમાં એનું ખૂબ જ વર્ચસ્વ હતું. પોતે હોકા અને અફીણના બંધાણી હતા. એને થયું કે સ્વામિનારાયણના સંતો આવ્યા છે, લોકોને વ્યસન છોડાવશે, નિર્વ્યસની જીવન જીવવાનો ઉપદેશ આપી મારા શિષ્યોને વાળી લઈશ, મને પણ વ્યસન છોડાવવાની ફરજ પાડશે, માટે એને ગામમાં કોઈ ભિક્ષા જ ન આપે ને એવું કરું, જેથી ફરીવાર ગામમાં આવે જ નહીં. આ વિચારીને આખા ગામમાં સંદેશો કહેવડાયો, આપણા ગામમાંથી કોઈએ સ્વામિનારાયણના સંતોને ભિક્ષા આપવી નહીં, અને જે ભિક્ષા આપશે એને ગામમાંથી કાઢી મૂકવામાં આવશે. ગામના આગેવાન આ સંન્યાસીના હુકમથી દયાનંદ સ્વામી વગેરે એમના મંડળના સંતો 3 દિવસ ગામમાં ભિક્ષા માટે ગયા. કોઈએ ચપટી લોટ ન આપ્યો, ચપટી. સંતોને 3 દિવસના ઉપવાસ થયા. 4થા દિવસે દયામૂર્તિ દયાનંદ સ્વામી વિચાર્યું કે આપણી પૂજામાં પ્રસાદીની સાકર છે, આપણે સામેથી આપવાની પહેલ કરીએ ને તો ભગવાન કૃપા કરે. સંતોના ઉતારા નજીક ગામના નાના બાળકો રમવા આવ્યા. એક બાળકને તરસ લાગી એટલે સંતો પાસે આવ્યા. દયાનંદ સ્વામીએ પ્રેમથી પાણી પાયું અને થોડીક સાકર આપી. પાણી પી સાકર જમતા બાળક અને ભગવાનના અલૌકિક દર્શન થયા. એના અંતર દિવ્યાનંદનો અનુભવ થયો. પછી એના ઘરે ગયો, એની માતાને વાત કરી, માને વાત કરી. ગામના પાદર સંતો આવ્યા, અતિ પવિત્ર, એમના હાથની હું 2 કાંકરી સાકરની પ્રસાદી જેમ
ત્યાં મને ભગવાનના દર્શન થયા. બાળકની નિર્દોષ વાત સાંભળી એમની માતાને સંતો પ્રત્યે સદભાવના જાગી. પૂછ્યું, સંતો કાંઈ જમ્યા છે? બાળક કહે, 3 દિવસના સંતોનો ઉપવાસ છે, છતાં ગામમાંથી કોઈ એને ભિક્ષા આપતું નથી એવું નાના સંતો કહેતા હતા. તરત જ એની માતાએ લોટ, દાળ વગેરે સીધું પોતાના બાળકને ભરી આપ્યું અને તેને સંતોને સીધું આપવા મોકલ્યો. તેમણે સંતો પાસે જઈને કહ્યું, લ્યો, આ મારી માતાએ સીધું આપ્યું, આ પ્રેમથી જમો હો. સંતોએ કહ્યું, તારા પિતાને ખબર છે? નિર્દોષ બાળકે, જો મારા પિતાને ખબર પડે ને તો મને ને મારી માતા બંનેને મારે. કેમ જે ગામગુરુનો હુકમ છે કે સ્વામિનારાયણ સંતોને ભિક્ષામાં કાંઈ ન આપવું. દયાનંદ સ્વામી કહે, આ તમે પિતાને પૂછ્યા વગરનું લાવ્યા એ અણહકનું કહેવાય, માટે પાછું લઈ જા. તારા પિતા કહે તો તું લઈને આવજે. નિર્દોષ બાળક સીધું પાછું લઈને ઘરે ગયો. એના પિતા સાંજે ઘરે આવ્યા. પિતા પાસે સીધું મૂકીને પોકે રડવા જ લાગ્યો અને કહે કે પિતાજી, ગામના પાદરમાં સંતો આવ્યા, એના હાથની એક સાકરની કાકરી જમતા મને ભગવાનના દર્શન થયા. વળી હું આ સીધું લઈને ગયો તો કહે તમારા પિતાને પૂછ્યા વિના લાવ્યા, માટે અમારે સીધું ન ખપે. પિતાજી, સંતોને આજે 4થો ઉપવાસ છે, છતાં કાંઈ બોલતા નથી એમ કહી બાળક અતિશય રડવા જ લાગ્યો. નિર્દોષ બાળકના મુખની વાત સાંભળી એના પિતાનું હૃદય દ્રવી ગયું. હૈયામાં વિચાર આવ્યો કે જેના હાથની સાકર જમવાથી ભગવાનના દર્શન થાય અને 4થા ઉપવાસે મળેલું સીધું પાછું મોકલે, ચોક્કસ ભગવાન સુધી પહોંચેલા સંતો હોવા જોઈએ. ગામગુરુ તો અફીણ પીવે છે, ગમે એનું અણહકનું પચાવી પાડે છે, લોકોને ખોટા રસ્તે દોરે છે અને આવા નિર્દોષ સાધુનો અપરાધ કરે. આ વિચાર આવતા પોતાના પુત્રને કહ્યું, ચાલ બેટા, હું તારી સાથે આવું. પછી પુરુષોત્તમ પટેલ પોતાના પુત્ર હરિને સાથે લઈને સંતોની પાસે આવ્યા. દયાનંદ સ્વામીને સીધું આપ્યું. બીજે દિવસે બધા સંતોને પોતાના ઘરે રસોઈ કરી જમવાનું આમંત્રણ આપ્યું. સંતો રાત્રે ખીચડી કરીને જેમાં પટેલે આખા ગામમાં જેટલા દેવીજનો હતા બધાને બોલાવ્યા. વાત કરીને કહ્યું, કાલે મારે ઘરે સ્વામિનારાયણના સંતો જમવા આવવાના, જેને આવવું હોય ને આવજો. સત્ય વાતનો રણકારો જુદો હોય. બધા દેવીજનો પુરુષોત્તમ પટેલની વાતમાં સહમત થયા. બીજે દિવસે દયાનંદ સ્વામી વગેરે સંતો એને ઘરે જઈને રસોઈ કરી ભગવાનને થાળ જમાવીને પોતે જેમાં સૌ ગામજનોને પ્રસાદ આપ્યો. સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને કરુણાની વાતો કરી. તેથી જુંડાલ ગામમાં એક સાથે 110 ભાવિકજનો કંઠી બાંધીને સત્સંગી થયા. આમ સંતોએ સહન કરી સામેથી પ્રસાદી આપી જુંડાલ ગામમાં સત્સંગના શ્રી ગણેશ કર્યા. પછી તો દયાનંદ સ્વામીની કૃપાથી આખા જુંડાલ ગામમાં સત્સંગ થયો અને પંથકમાં પણ અનેકને સત્સંગનો રંગ લાગ્યો. આ રીતે દુઃખ વેઠીને દિલમાં દયા રાખી અનેક લોકોને સત્સંગનો રંગ લગાડી અભયદાન આપનારા સદગુરુ દયાનંદ સ્વામીને શતશઃ વંદન. તો એ દયાનંદ સ્વામીએ આચાર્ય પ્રવર અયોધ્યા પ્રસાદજી મહારાજે જે તે સમયે અમદાવાદના મહંત કર્યા હતા. અને અમદાવાદના મહંત પદે રહીને અનેક શુભ કાર્યો કર્યા હતા. સદગુરુ દયાનંદ સ્વામી અમદાવાદના મહંત હતા એ સમયે નજીકમાંથી જુંડાલ ગામના ઘણા ભક્તો આવ્યા. દયાનંદ સ્વામીના ચરણમાં નમસ્કાર કરી ગળતા હૃદયે પ્રાર્થના કરી કે સ્વામી, આપ તો ભગવાનને મળેલા સમર્થ સંત છો. અમારા ગામમાં અનેક ઉપદ્રવો થાય છે, ભૂત પ્રેતાદિક અનેક લોકોને સતાવે છે, માટે કૃપા કરીને આ દુઃખ માટે કંઈક દયા કરો તો સારું.
એકવાર દયાનંદ સ્વામી આલેર પ્રદેશમાં વિચરણ કરતાં કરતાં અમદાવાદ તરફ આવતા ઝુંડાલ પધાર્યા. ઝુંડાલના હરિભક્તોએ સ્વામીને આર્તનાદે પ્રાર્થના કરતાં કહ્યું, સ્વામી, અમારા ગામમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. આ સંસાર અનેક દુઃખ અને વિટંબણાથી વીંટાયેલો, માટે જીવનમાં આવતા દુઃખો દૂર થાય અને સતત પરમાત્માના પંથે આગળ વધાય એવી કૃપા કરો. કોઈ સાચા સહકારી આપો કે જેથી અમે અમારા દુઃખો એને કહી શકીએ, આ લોકમાં પણ સુખી રહી શકીએ અને અંતે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીને અક્ષરધામના અધિકારી બની શકીએ. દયાનંદ સ્વામીના હૈયામાં દયાનું ઝરણું પ્રગટ્યું અને કહે કે જે રીતે સારંગપુરના હરિભક્તોના દુઃખ ટાળવા યોગી રાજગોપાળાનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન દેવની સ્થાપના કરી, એ જ રીતે હું તમારા બધા ભક્તોના દુઃખ ટાળવા તમારા ગામમાં રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરું છું. આ જ પણ ચમત્કારી છે. બહુ માનતા આવે. આ હનુમાનજી મહારાજની જે કોઈ પ્રાર્થના કરશે, માનતા રાખશે, એના રોકડા કામ થાય છે. આ રીતે દયાનંદ સ્વામીએ કરુણા કરી ઝુંડાલ ગામમાં રોકડિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. આજે પણ એ પંથકના અનેક હરિભક્તોના દયાનંદ સ્વામીએ પધરાવેલા આ રોકડિયા હનુમાનજી મહારાજ રોકડા કામ કરે છે. અનેકના દુઃખો હરેશ અને લોકો સૌને આ લોકના સુખ શાંતિના માર્ગે લઈ જાય, સુખ શાંતિ આપે. આ હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી છે. ગામના અને આજુબાજુના ગામના ઘણા લોકોના અનેક કામ કરે. ક્યારેક એ તરફ જાઓ તો દયાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી મહારાજના દર્શન કરજો. મોટા સંતોના અંતર સાગર જેવા વિશાળ હોય, સૌને સમાવી લે, સાર સાર પકડી સત્યવાદ સમજાવે, અનેક આત્માઓને પરમાત્માનો ભેટો કરાવે. આવા ભગવાનને પામેલા પરમહંસને પામી આપણે પણ આપણા જીવનને કૃતાર્થ કરીએ. આ દયાનંદ સ્વામીની પરંપરામાં ઘણા બધા સંતો થયા. અમદાવાદ ધામના માજી મહંત સદગુરુ હરિકૃષ્ણદાસજી સ્વામી, એમના ગુરુ સદગુરુ બળદેવ સ્વામી વગેરે આ દયાનંદ સ્વામીની પરંપરાના મહાન સંતો આજે પણ અમદાવાદ દેશમાં વિદ્યમાન છે. એમના મુખેથી પણ દયાનંદ સ્વામીને અનેક નવી નવી વાતો સાંભળવા મળી છે. વિસનગરમાં પણ સ્વામીએ મંદિર બંધાયું છે. વિસનગરમાં સ્વામી મંદિર બનાવતા હતા ને, એક દેશી બ્રાહ્મણો અનેક વિઘ્નો કર્યા, પણ ઉત્તમાનંદ સ્વામીએ તેઓને શ્રીજી મહારાજના પ્રતાપે પ્રચાપ આપી શ્રીહરિના આશ્રિત કર્યા. એમના દ્વારા ત્યાં મંદિરનું નિર્માણ કરાયું. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં કરોડો આત્માના કલ્યાણ માટે પધાર્યા હતા. અનંત આત્માના ઉદ્ધારના હેતુથી શ્રીજી મહારાજ પોતે મંદિર બંધાવ્યા. સંતોમાં રહી મંદિર બાંધવામાં પ્રેરણા કરી. મંદિરના બાંધકામ વખતે આવતા અનેક દુઃખોને, સંકટોને સ્વામિનારાયણ ભગવાને સાથે રહીને નિવાર્યા. દયાનંદ સ્વામી અંતિમ અવસ્થામાં વિસનગર ગામે રહેતા. અખંડ ભગવત પરાયણ રહેનારા દયાનંદ સ્વામીનો અંતકાળ નજીક આવ્યો. ભગવાને એને અગાઉથી થોડું જણાવી દીધું. સ્વામી કહે, આજથી 3 દિવસ બાદ અનેક મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન મને તેડવા પધારશે. દયાનંદ સ્વામીના કહેવા મુજબ સંવંત 1925 ભાદરવા સુદ બીજ તારીખ 8/9/1869 બુધવારના રોજ અનેક મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન તેડવા પધાર્યા. ઘણા સંતો ભક્તોને દિવ્ય દર્શન થયા. આ રીતે દયાનંદ સ્વામી સામર્થ્ય જણાવી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી વિસનગરથી અક્ષર નિવાસી થયા. એમની સ્મૃતિ રૂપે એ જગ્યાએ આજે મોટો ઓટો કરેલો છે, જે સ્વામીના દિવ્ય યશની અનુપમ ઇતિહાસની સૌની યાદી આપે. સદગુરુ દયાનંદ સ્વામીએ 21 વર્ષ સંસારમાં રહી ભજન ભક્તિ કર્યા. 1865 ચૈત્ર માસમાં સ્વામિનારાયણ ભગવાનના વરદ હસ્તે દીક્ષા લઈ પરમહંસ થયા. 21 વર્ષ સંત રૂપે સ્વામિનારાયણ ભગવાનની સાથે રહી આ સત્સંગની, સંતો ભક્તોની ખૂબ જ સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન ગયા બાદ અમદાવાદ દેશમાં રહ્યા. અમદાવાદ દેશમાં દયાનંદ સ્વામીએ 39 વર્ષ સુધી સેવા કરી. સત્સંગનું ખૂબ જ પોષણ કર્યું. આ રીતે 81 વર્ષ સુધી આ સત્સંગની સેવા કરી. તન મન અને આખું ચંદનની જેમ ઘસી નાખનાર આવા મહાન સંતના ચરણોમાં
કોટી કોટી વંદન. સહજાન સ્વામી મહારાજની જય. બહુ પડતો